हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरू लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज आ वीडियो ने आप गुजरात हाईकोर्ट भर्ती 2024 है ताजेतर में गुजरात हाईकोर्ट द्वारा जाहिर करवामां आवी तो जेनी अंदर एक कुल जग्या रही तो 1318 से अने आज 1318 जग्या से तो तेनी अंदर ए पट्टावाळा, बेलीफ, पछी ड्राइवर, कम्प्यूटर ऑपरेटर ए विविध वर्गनी ए तेनी अंदर भर्ती करवामां आवशे। अने आनी माटेना तमारे जे फॉर्म रह्या तो ते तमारे ए नेशनल टेस्टिंग एजेंसी एटले के जेने एनटीए पोर्टल कहे छे तो तेनी उपर ए तमारे फॉर्म भरवाना छे। तो जे आ एनटीए फॉर्म पोर्टल छे तो तेनी उपर ए तमारे तेनी ऑनलाइन अरजी रही तो ते कई रीते करवी, पछी ते माटे जे जरूरी डॉक्यूमेंटनुं लिस्ट छे तो ते कयुं छे अने तेनी अंदर जे तमारे ऑनलाइन फी छे तो ते कई रीते कपावी ते तमाम माहिती रही तो ते आपणे आजना विडियो अंदर ए स्टेप बाय स्टेप ए जाणवानो प्रयत्न करीशुं। अने आ विडियो रह्यो तो तेमे जो गुजरात हाईकोर्ट ની અંદર 2024 ની જે ભરતી છે તો તેની અંદર એ ફોર્મ ભરવા માટે એ આ વિડિયો એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમને આ વિડિયો રહ્યો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને આ વિડિયો એટલે કે ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 નો જે વિડિયો છે ફોર્મ ભરવાનો તો તેના રિલેટેડ તમને જો કોઈ પણ સવાલ મૂંઝવતો હોય તો તમે તે સવાલ લ્યો તો તે આ વિડિયો રહ્યો તો તેના કોમેન્ટ બોક્સ છે તો તેની અંદર એ લખી શકો છો, જેનો હું જેમ બને એમ વહેલા તકે એ તેનો જવાબ આપવાનો એ પ્રયત્ન કરીશ। તો હવે પછી આપણે જે આ જે ભરતી છે એટલે કે 1318 જગ્યા માટે તો તેની માટે જે ફોર્મ ભરવાનો સમયગાળો રહ્યો તો તે 22/5/2024 થી 15/6/2024 સુધી એ તમે તેની અંદર એ અરજી કરી શકશો। અને તેની માટે તેની એટલે કે જે ભરતી છે તો તેની અંદર એ ફી ભરવાની એ છેલ્લી તારીખ રહી તો તે 15/6/2024 એ તેની ફી ભરવાની એ છેલ્લી તારીખ છે। અને તેની અંદર એટલે કે જે તમે જે ફોર્મ ભર્યું તો તેની અંદર જો તમારે કોઈ પણ સુધારો કરવો હોય તો તે સુધારો રહ્યો તો તે 17/6/2024 થી 19/6/2024 રહે તો તે તારીખ સુધીની અંદર એ તમે તેની અંદર એ સુધારો કરી શકશો। અને આની માટેના જે પરીક્ષા માટેના જે કોલ લેટર રહ્યા એટલે કે એડમિટ કાર્ડ તો તે એ હવે પછી એ તેની તારીખ એ જાહેર કરવામાં આવશે। અને આની જે પરીક્ષાની તારીખ રહી તો તે પણ એ હવે પછી જાહેર કરવામાં આવશે। અને આની એટલે કે જે ગુજરાત હાઈકોર્ટ ભરતી જે 1318 માટેની જે ભરતી છે તો તેની માટે તમારે જો એપ્લાય ફોર્મ એટલે કે જે ફોર્મ ભરવું હોય તો તેની માટેની અહીં તમને વેબસાઇટ આપવામાં આવી છે તો જેની અંદર એ એસસી ઓજાસ વેબસાઇટ છે તો તેની ઉપરથી પણ અરજી કરી શકશો। પછી ગુજરાત હાઈકોર્ટ જે વેબસાઇટ રહી તો તેની ઉપરથી અરજી કરી શકશો। અને જે exam.nta એટલે કે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જે વેબસાઇટ છે તો તેની ઉપરથી પણ તમે ફોર્મ ભરી શકશો। એટલે કે અને એટલે કે આપણે અહીં તમને જે ફોર્મ ભરવા માટેની એ ત્રણેય વેબસાઇટ આપી દેવામાં આવી છે તો આપણે જે ફોર્મ ભરશું તો તે એસસી ઓજાસ તો તેની ઉપરથી એ આપણે તમને ફોર્મ ભરીને બતાવીશું। ફોર્મ ભરવાનું શરૂ કરીએ તે પહેલાં આની અંદર જે જરૂરી ડોક્યુમેન્ટ છે તો તે ડોક્યુમેન્ટની લિસ્ટની વાત કરીએ તો તેની અંદર એ તમારી પાસે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ, પછી પોતાની સહી રહે તો તે એ વ્હાઇટ પેજ હોય તો તેની અંદર એ પોતાની સહી કરેલું એક જે ફોટો હોય તો તેનો એ ફોટો હોવો જોઈએ, પછી જાતિનો દાખલો જે એસસી પછી એસટી પછી ઈડબ્લ્યુએસ પછી એસસીબીસી છે તો તેમની માટે એ જાતિનો દાખલો હોવો જોઈએ, પછી નોન ક્રિમિનલનો દાખલો તો જે માત્ર એસસીબીસીના વિદ્યાર્થીઓ છે તો તેમની માટે એ નોન ક્રિમિનલનો દાખલો હોવો જોઈએ। અને કોઈ પણ એક માન્ય આઈડી પ્રૂફ જેની અંદર એ ડ્રાઇવિંગ લાયસન્સ પછી ચૂંટણી કાર્ડ પછી પાન કાર્ડ આધાર કાર્ડ આમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ હોય તો તે તમારી પાસે હોવું જોઈએ। એટલે કે આ 5 જો ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તમે આની અંદર એ ફોર્મ ભરી શકો છો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 1318 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરવા માગે છે તો તેને તેમના ફોન છે તો તેની અંદર એ સૌથી પહેલાં તો જે એસસી ઓજાસ એટલે કે જે હાઈકોર્ટ ઓફ ગુજરાતની જે ઓજાસ નામની જે વેબસાઇટ છે તો તેનું એ નામ લખવાનું રહેશે। એટલે કે તમે જેવું એ એસસી ઓજાસ પર ક્લિક કરશો તો ત્યારબાદ એ હાઈકોર્ટ ઓફ ગુજરાત નામની એ વેબસાઇટ ખુલશે। તો તમે જે વેબસાઇટ ખુલે તો તેનો ફોટો લ્યો તો તે અહીં જોઈ શકો છો। અને જે આ એસસી ઓજાસ છે તો તે વેબસાઇટની લિંક એ તમને આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો ત્યાં જઈને પણ તમે તેનું ફોર્મ ભરી શકશો। અને તમે તેની ઉપર એ જેવું ક્લિક કરશો તો ત્યારબાદ તમે અહીં જે જોબ એપ્લિકેશન રહ્યું તો તેની ઉપર એ તમારે એપ્લાય ના આવડ્યું તો તેની ઉપર એ ક્લિક કરવાનું રહેશે। તો તમે કોઈ પણ ભરતી હોય તો તેની જો એ વધારાની માહિતી જોવા માંગતા હોય તો તમારે અહીં મોર ડિટેલ અને જો તમે તેની અંદર એ એપ્લાય કરવા માંગતા હોય તો તમારે અહીં એપ્લાય ના આવશે તો તેની ઉપર એ ક્લિક કરવાનું રહેશે। અને તમે તે એપ્લાય ના ઉપર એ જેવું ક્લિક કરશો તો ત્યારબાદ એ તમને જે આ એસસી ઓજાસ વેબસાઇટ છે તો તેની ઉપરથી એ તમને એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી રહ્યું તો તે પોર્ટલ પર એ તમને એ
કન્વર્ટ કરી લેવામાં આવશે, એટલે કે તમે સીધા રહ્યા તો તે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું જે હાઈકોર્ટ ઓફ ગુજરાતનું જે પોર્ટલ છે તો તેની ઉપર એ તમને એ લઈ જવામાં આવશે, અને તેની ઉપર એ તમે સીધા જેવા જશો તો ત્યારબાદ તમે અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે તો તે પ્રકારનું એ ઇન્ટરફેસ જોવા મળશે. તો તેની અંદર અહીં જે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન અને હાઈકોર્ટ ઓફ ગુજરાત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું પોર્ટલ, તો ત્યારબાદ અહીં જે ક્લિક હિયર ટુ રજિસ્ટ્રેશન જો તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે, અને એટલે કે તમે અહીં તેની ઉપર એ જેવું ક્લિક કરશો તો ત્યારબાદ અહીં તમને જે જુદા જુદા છે તો તે એ 4 સ્ટેપ આવશે. તો એટલે કે જે તમારે ફોર્મ ભરવા માટેના એ મુખ્યત્વે એ 3 સ્ટેપ છે. તો તેની અંદર એ સૌથી પહેલાં તો તમારે જે રજિસ્ટ્રેશન એટલે કે જે નવા વિદ્યાર્થીઓ છે તો તેમને એ નવું રજિસ્ટ્રેશન કરવાનું, અને ત્યારબાદ તમે જે ભરતીની અંદર એ ફોર્મ ભરવા માગો છો તો તેની અંદર એ ફોર્મ ભરવાનું, અને ત્યારબાદ જે ભરતી છે તો તેની એ ફી કપાવવાની રહેશે. અને જે પણ વિદ્યાર્થીઓએ એ રજિસ્ટ્રેશન કર્યું છે તો તે અહીં જે એપ્લિકેશન નંબર છે તો ત્યાં તે પોતાનો એપ્લિકેશન નંબર, પછી પાસવર્ડ, પછી જે આ સિક્યુરિટી પિન રહ્યો તો તે નાખીને એ ડાયરેક્ટ રહે તો તે એ લોગિન થઈ શકે છે. આ વિડીયો રહ્યો તો તે જે નવા વિદ્યાર્થીઓ છે, નવા કેન્ડિડેટ તો તેમની માટે બનાવી રહ્યા છે, માટે તેમને અહીં જે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન હિયર તો તેમની ઉપર એ ક્લિક કરવાનું રહેશે, અને તમે તેની ઉપર જેવા ક્લિક કરશો તો ત્યારબાદ અહીં તેમને જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તો તે પ્રકારનું એ ઇન્ટરફેસ જોવા મળશે, અને જેની અંદર એ તમને વિવિધ માહિતી આપવામાં આવી છે. તો તેની અંદર અહીં જે અહીં પેલું બટન છે તો તેની અંદર એ તમને જે આ ફોર્મ ભરવાનો સમયગાળો કેટલો છે, પછી તેની અંદર એ ફી કપાવવાનો સમયગાળો કેટલો છે તો તેની માહિતી એ તમને આપવામાં આવી છે, અને અહીં તમને જે જરૂરી સૂચના આપી તો તે તમારે એ ખાસ કરીને વાંચી લેવી, અને ત્યારબાદ અહીં તમને આ જે ભરતી છે તો તેની અંદર એ જે ફી રહી તો તે એ કેટલી કપાવવાની છે, જેમ કે જે બેલી ફી તો તેની અંદર જનરલ કેટેગરી હશે તો તેની અંદર એમને 150 રૂપિયા, એટલે તેમ જનરલ કેટેગરીના હશે તો તેમને એ 1500 રૂપિયા ભરવાના છે, અને જે અનામત કેટેગરીના હશે તો તેમને એ 750 રૂપિયા ભરવાના છે. એવી તમામ ભરતી છે તો તેની અંદર એ કેટલી ફી છે તે તમામ માહિતી અહીં તમે જોઈ શકો છો, અને ત્યારબાદ એ તમને બીજી સૂચનાઓ રહી તો તે એ નીચે આપવામાં આવી છે જે તમારે એ વાંચી લેવાની, અને ત્યારબાદ અહીં જે આઈ એગ્રી રહ્યું એટલે કે હું સહમત તો તેની ઉપર એ તમારે ક્લિક કરી લેવાનું, અને ત્યારબાદ અહીં જે સબમિટ રહ્યું તો તે બટન ઉપર એ ક્લિક કરવાનું, અને તેની ઉપર એ તમે જેવા ક્લિક કરશો તો ત્યારબાદ અહીં તમને બીજું જે આ પ્રકારની જે વિન્ડો છે તો તે પ્રકારની એ વિન્ડો જોવા મળશે. તો તેની અંદર એ તમને કહેવામાં આવ્યું છે તો તમે એ શેના દ્વારા એ લોગિન કરવા માગો છો, તો જો તમારી પાસે એ આધાર કાર્ડથી લોગિન કરવું હોય તો તમારે અહીં જે પેલું બટન છે તો તેની ઉપર ક્લિક કરવાનું. જો ડિજી લોકર છે એપ તો તેના એકાઉન્ટ દ્વારા જો તમે લોગિન કરવા માંગતા હોય તો તમારે બીજું ક્લિક કરવાનું, અને જો તમે અન્ય કોઈ રીતે લોગિન કરવા માંગતા હોય તો તમે અહીં જે અન્ય માહિતી છે તો તેની સાથે જો તમે આવતા હોય તો તેની આધારે એ ક્લિક કરવાનું, અને જે 5મું બટન છે તો અથવા એટલે કે તમે જો પાન કાર્ડ રહ્યું તો તેના દ્વારા એ લોગિન કરવા માંગતા હોય તો તમારે એ 5મું ક્લિક કરવાનું, અને તમે આમાંથી એ જેવું કોઈ પણ બટન બોક્સ રહ્યું તો તેની ઉપર એ ક્લિક કરશો તો ત્યારબાદ જો તમે આધાર કાર્ડ પર ક્લિક કર્યું છે તો તેનો નંબર માગશે, જો પાન કાર્ડ પર ક્લિક કર્યું છે તો તેનો નંબર માગશે, અને તમે તે નંબર નાખીને એ ત્યારબાદ તમને જે એક પીળા કલરનું બોક્સ જોવા મળશે તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે. તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો ત્યારબાદ એ તમને જે તમે પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ નંબર નાખ્યો તો તેના આધારે એક નવું એક વિન્ડો ઓપન થશે, તો જેની અંદર એ તમને સૌથી પહેલાં તો તમે જે આ નંબર નાખ્યો તો તે છે, ત્યારબાદ અહીં જે ઉમેદવારોનું નામ, પછી તમારા પિતાનું નામ, પછી તમારું એટલે કે તમારું જે માતા છે તો તે માતાનું નામ ભરવાનું રહેશે, પછી તમારું વિગત એટલે કે તમે જેન્ડર, તમારું જેન્ડર સ્ત્રી પુરુષ અથવા તો થર્ડ જેન્ડર તો તે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, પછી અહીં તમારી જે જન્મ તારીખ છે તે, પછી અહીં તમારી રાષ્ટ્રીયતા એટલે કે જે સિટીઝન ઓફ ઇન્ડિયા તો તે એ ક્લિક કરવાનું, અને ત્યારબાદ અહીં તમે એટલે કે જે આ ભરતી છે તો તેની અંદર તમારે જે માન્ય આઈડી કાર્ડ છે એટલે કે જે તમે તેનો આઈડી કાર્ડ, ઈમેલ આઈડી તો જેનો તમે એ અવારનવાર ઉપયોગ કરતા હોય તો તે તમારે અહીં ભરવાની રહેશે, અને જે ઉપર આઈડી નાખી તો તે જ અહીં ઈમેલ આઈડી નાખવાની, પછી જે તમારા એ કાયમી જે મોબાઈલ નંબર હોય તો તે અહીં તમારે નાખવાનો રહેશે, અને જે મોબાઈલ નંબર હોય તો તે એ બીજી વાર અહીં કન્ફર્મ કરવાનો રહેશે, અને જે આ વૈકલ્પિક સંપર્ક નંબર રહ્યો તો તે તમે જો ન નાખો તો તે ચાલશે, અને ત્યારબાદ અહીં જે તમારો ઓળખાણનો પ્રકાર રહ્યો તો તેની અંદર એ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ,
પછી જે બીપીએલનું જે કાર્ડ છે તો કે તે અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ માન્ય જે આઈડી પ્રૂફ છે તો કે તે તમારે ત્યાં એ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમે જે ઉપર આઈડી પ્રૂફ એ સિલેક્ટ કર્યું તો કે તેનો એ નંબર તમારે નંબર નાખવાનો રહેશે અને તેનો એ જેવો નંબર નાખશો તો કે ત્યારબાદ એ તમને એ બીજી જ માહિતી જોવા મળશે, એટલે કે જે તમારું એડ્રેસ છે પ્રેઝન્ટ, એટલે કે જે હાલનું એડ્રેસ તો કે તે તમારે અહીં નાખવાનું રહેશે. તો કે તેની અંદર એ તમારો તમે જે કઈ જગ્યામાં રહેશો તે નંબર, પછી તમારી સ્થાનિકતા, પછી તમારો દેશ જે ભારત એટલે કે ઇન્ડિયા, પછી રાજ્ય તો કે તે ગુજરાત, પછી જિલ્લો, પછી તમારો જિલ્લાનો જે પિનકોડ નંબર હોય તો કે તે અહીં નાખવાનો. તમે એ જે પિનકોડ નંબર નાખીને એ જેવા નીચે જશો તો ત્યારબાદ તમને અહીં જે પ્રકારની એટલે કે જે પરમનન્ટ એડ્રેસ છે તો કે તેની માહિતી નાખવાની રહેશે. અને જે તમારું હાલનું એડ્રેસ અને જે કાયમી એડ્રેસ છે તો કે જે તે બંને એ સમાન જ હોય તો તમને અહીં જે સેમ એઝ પ્રેઝન્ટ એડ્રેસ છે તો કે તે ચેક બોક્સ છે તો કે તેની ઉપર એ તમે ક્લિક કરશો તો કે તમે જે ઉપર એડ્રેસ નાખ્યું તો કે તે આપોઆપ રહ્યું તો કે તે એ નીચે ભરાઈ જશે. અને જો તમારું એ બંને એડ્રેસ એ અલગ અલગ હોય તો તે તમારે જે આ એડ્રેસ છે તો કે તે પ્રમાણે એ ભરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે એ પાસવર્ડ બનાવવાનો થશે. પાસવર્ડ એટલે કે જે આ ભરતી છે તો કે તેની માટે એ પાસવર્ડ બનાવવાનો થશે. અને આ જે પાસવર્ડ બનાવો તો કે તેની અંદર એ એક કેરેક્ટર એટલે કે તમારે એ 4 શરતો રહે તો કે તે તમારે એનું પાલન કરવું જોઈએ. તો કે જેની અંદર તમે જે પાસવર્ડ બનાવો તો કે તેની અંદર એ કેપિટલ અક્ષરો હોવા જોઈએ, પછી સ્મોલ અક્ષરો હોવો જોઈએ, પછી 1 થી 9 એટલે કે 0 થી 9 રહ્યા તો કે તે અંકો હોવો જોઈએ, અને કોઈ પણ સ્મોલ સિમ્બોલ એટલે કે જે ડોલર, પછી @ પછી જે હેઝ, આવા આ 4 શરતોનો એ તમારે પાલન કરીને એ તમારે 8 થી 15 અક્ષરનો એ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો થશે. તો કે તમારે સૌથી ઉપરનું એકાઉન્ટ છે પાસવર્ડ તો કે ત્યાં એ પાસવર્ડ નાખવાનો. પછી અહીં જે કન્ફર્મ પાસવર્ડ તો કે ત્યાં એ જે ઉપર પાસવર્ડ નાખ્યો તો કે તે બીજી વાર પાસવર્ડ નાખવાનો. અને જેવો તે બીજી વાર પાસવર્ડ નાખશો તો કે ત્યારબાદ તમને અહીં જે એટલે કે તમારે એ જે સિક્યુરિટી પિન રહ્યું તો કે તે નાખવાનું આવશે. તો કે તેની અંદર અહીં તમને જે સિક્યુરિટી સુરક્ષા પિન આપ્યો છે તો કે તે સુરક્ષા પિન રહ્યું તો કે તે અહીં જે ખાલી બોક્સ છે તો કે તેની અંદર એ ભરી દેવાનું. અને ત્યારબાદ એ આઈ એગ્રી રહ્યું તો કે તેની ઉપર એ ચેક બોક્સ પર એ ક્લિક કરવાનું. અને ત્યારબાદ એ તમારે આ જે ફોર્મ રહ્યું આ રજિસ્ટ્રેશન ફોર્મ તો કે તે એ સબમિટ કરી દેવાનું, એટલે કે જે અહીં પેલું બટન છે તો કે તેની ઉપર એ ક્લિક કરવાનું રહેશે. અને તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો કે ત્યારબાદ તમે જે એટલે કે જે ઉપરની માહિતી નાખી તો કે તેના આધારે એ તમારું જે રજિસ્ટ્રેશનનું ફોર્મ રહ્યું તો કે તે તમને અહીં દેખાડશે. અને તેની અંદર તમે જે માહિતી નાખી તો કે તે તમામ માહિતી રહી તો કે તે તમારે એકવાર અવશ્ય જોઈ લેવી. અને તેની અંદર તમને જો એમ કોઈ લાગે તો કે આ માહિતીની અંદર એ સુધારો કરવા જેવો છે તો કે તમને અહીં જે નીચે રહ્યા તો કે તેની અંદર નીચે તો કે તેની અંદર એ તમને નીચે એ એડિટ રજિસ્ટ્રેશન ફોર્મ તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે. અને જો તમને એ તમામ માહિતી રહી તો કે તે એ સાચી લાગે તો તમારે જે સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી તો કે તે બટન પર ક્લિક કરવાનું છે. અને જે તમામ બટનો રહ્યા તો કે તે તમને અહીં નીચે જોવા મળશે. અને તે બટન પર ક્લિક કરો તો કે તે પહેલાં અહીં જે નેમ, પછી ફાધર નેમ, પછી મધર નેમ, પછી DOB, પછી મોબાઈલ, ઈમેલ તો કે તે તમામ 4-5 ચેકબોક્સ છે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરી લેવાનું. પછી આ એગ્રી રહ્યું તો કે તેની ઉપર એ ક્લિક કરી લેવાનું. અને જે તમે અહીં જે ફોર્મ રહ્યું તો કે તેની અંદર જો સુધારો કરવો હોય તો કે તે આ લાલ બટન રહ્યું એડિટ રજિસ્ટ્રેશન ફોર્મ તો કે તેની ઉપર ક્લિક કરવાનું. અને જો તમે આને સબમિટ અને સેન્ડ ઓટીપી મેળવવા માંગતા હોય તો તમારે અહીં જે વાદળી બટન રહ્યું તો કે તેની ઉપર ક્લિક કરવાનું. અને આપણે અહીં વાદળી બટન પર ક્લિક કરીશું તો કે ત્યારબાદ તમે જેવું વાદળી બટન પર ક્લિક કરશો તો કે ત્યારબાદ તમે અહીં જે તમે જે મોબાઈલ નંબર અને જે ઈમેલ એડ્રેસ નાખ્યો તો કે તેની ઉપર એ એક ઓટીપી જશે, એટલે કે તમારે અહીં જે ઈમેલ એડ્રેસ છે તો કે તેની ઉપર એ જે ઓટીપી આવે તો કે તે અહીં નાખવાનો. પછી જે મોબાઈલ ઓટીપી રહ્યો તો કે તેની ઉપર જે મોબાઈલ નંબર પર ઓટીપી આવે તો કે તે અહીં નાખવાનો. પછી અહીં જે સિક્યુરિટી પિન રહ્યું તો કે આ જે સિક્યુરિટી પિનનું જે બોક્સ છે તો કે તેની ઉપર એ નાખવાનું. અને ત્યારબાદ એ તમારે ફોર્મ રહ્યું તો કે તે એ સબમિટ કરી લેવાનું. અને તમે તેને જેવું સબમિટ કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે તમે જે ઈમેલ નાખ્યો તો કે તેની ઉપર એ આ પ્રકારનો જે મેસેજ રહ્યો તો કે તે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી રહ્યું તો કે તેના દ્વારા એ આ પ્રકારનો મેસેજ આપવામાં આવશે. તો કે તેની અંદર એ તમને જે કહેવામાં આવશે તો કે થેન્ક ફોર એપ્લાઇંગ ફોર હાઈકોર્ટ ઓફ ગુજરાત રિક્રુટમેન્ટ અને 2024 અને તમારો અહીં જે એપ્લિકેશન નંબર રહ્યો તો કે 8 અક્ષરનો તો કે તે તમને અહીં જણાવી દેવામાં આવશે. અને આ જે એપ્લિકેશન નંબર રહ્યો તો કે તેના આધારે તમે જે ભરતી છે 2024ની તો કે તેની અંદર એ તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને આ રહ્યો રજિસ્ટ્રેશન એપ્લિકેશન નંબર તો કે
તે રહ્યો તો કે તે તમે જે પહેલાંની અંદર જે હાઈકોર્ટની અંદર જે આપણે ફોર્મ ભરતા તો કે ત્યારે જે કન્ફર્મેશન નંબર હતો તો કે તે જ એ આ એપ્લિકેશન નંબર છે. માટે તમારે આને રહ્યો તો કે તે યોગ્ય જગ્યાએ એ સંભાળીને રાખી લેવો. અને જે આ એપ્લિકેશન નંબર આવ્યો તો કે તેના દ્વારા એ તમે જે અલગ તમારે એ પાછું રહ્યું તો કે તે જે એસસી ઓજાસ પછી જે તેની અંદર એ એપ્લાય નાવ તો કે તેની ઉપર એ ક્લિક કરીને જે એનટીએનું જે પોર્ટલ છે તો કે તેની ઉપર એ જે ક્લિક કર્યો તો કે ત્યાં એ જે જેમને જે વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કરેલું છે તો કે તેમને એ લોગિન કરવા માટેનું જે આ એપ્લિકેશન નંબર છે તો કે ત્યાં તે એપ્લિકેશન નંબર નાખવાનો. પછી તમે જે એ 8 થી 15 અક્ષરનો જે પાસવર્ડ બનાવ્યો તો કે તે પાસવર્ડ નાખવાનો. પછી અહીં તમારો જે સિક્યુરિટી પિન છે અહીં નીચેનો તો કે તે એ બોક્સની અંદર એ ભરી દેવાનું અને ત્યારબાદ એ તમારે સબમિટ કરવાનું. અને તમે એ જેવું સબમિટ કરશો તો કે ત્યારબાદ એ તમને અહીં જે પ્રકારનું વિન્ડો જોવા મળશે તો કે તે પ્રકારનું એ વિન્ડો જોવા મળશે. તો કે તેની અંદર એ તમને જે આપણે 3 સ્ટેપ કીધા હતા તો કે તે 3 સ્ટેપ જોઈ શકો છો. તો કે તેની અંદર એ જે રજિસ્ટ્રેશન રહ્યું તો કે તે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે કે તે બોક્સ રહ્યું તો કે તે એ લીલું થઈ ગયું છે. જ્યારે આપણે આપણું જો એપ્લિકેશન ફોર્મ અને જે પેમેન્ટ સ્ટેટસ રહ્યું તો કે તે એ બંને બાકી છે. માટે તે એ લીલું લાલ દેખાડશે. તો કે તમને અહીં જે ડેશબોર્ડ રહ્યું તો કે તેની અંદર જે આ એપ્લિકેશન રહ્યું એટલે કે જે અહીં જે ડાબી બાજુ એ તમને અહીં જે તમારે જે લોગિન કર્યું તો કે તેનું એ આઈડી જોવા મળશે. અને તેની નીચે એ આ એપ્લિકેશન જો તો કે તે બટન ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે. અને તમે તેની ઉપર એ જેવા ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ફોર્મ છે તો કે તે પ્રકારનું એ ફોર્મ ઓપન થશે. તો કે તેની અંદર એ તમારે અહીં જોઈ શકો છો કે અહીં ઉમેદવારોનું નામ નાખવાનું, પછી પિતાનું નામ, મધરનું નામ, પછી જન્મ તારીખ, પછી રાષ્ટ્રીયતા જે ભારતીય એ ક્લિક કરવાનું. પછી શું તમે ગુજરાતના રહેવાસી છો તો તમારે અહીં યસ રહ્યું તો કે તે પર એ ક્લિક કરવાનું. પછી અહીં તમારી લિંગ એટલે કે તમારી સ્ત્રી પુરુષ અથવા તો થર્ડ જેન્ડર. પછી અહીં તમારું જે વૈવાહિક સ્થિતિ એટલે કે તમે મેરિડ છો, પછી અનમેરિડ અથવા તો સેપરેટ એટલે કે જે તમે ડિવોર્સ છો તે જે પણ હોય તો કે તે તમારે અહીં ક્લિક કરવાનું. અને ત્યારબાદ અહીં તમારે જે કેટેગરી એટલે કે તમે કઈ જાતિમાંથી આવો છો તો તે જાતિ ક્લિક કરવાનું રહેશે. અને તેની અંદર જો તમે ઈડબ્લ્યુએસ આવતા હોય તો તમારે જે ઈડબ્લ્યુએસ હોય તો કે તેનો જે સર્ટિફિકેટ હોય તો કે તેનો એ નંબર નાખવાનો રહેશે. જો એસસીબીસીના વિદ્યાર્થી હોય તો કે તેમને એ જાતિનો નંબર અને તે કઈ તારીખે આવ્યું, પછી તે કોના દ્વારા આપવામાં આવશે. અને જે નોન ક્રિમિનલ એટલે કે જે એસસીબીસીના વિદ્યાર્થીઓ છે તો કે તેમના માટે એ નોન ક્રિમિનલ રહ્યું તો કે તે એ જરૂરી છે. તો કે તેમની પણ વિગતો ભરવાની રહેશે. અને જે એસટી અને એસસીના વિદ્યાર્થીઓ છે તો કે તેમની માટે જે જાતિ કેટેગરી સિલેક્ટ કરો તો કે તેમની માટેનો જે જાતિનો દાખલો છે તો કે તેની માહિતી એ ક્લિક ભરવાની રહેશે. અને ત્યારબાદ શું તમે એ પીડબ્લ્યુ એટલે કે શું તમે એ દિવ્યાંગ ઉમેદવારો છો. અને જો તમે દિવ્યાંગ ઉમેદવારો હોય તો તેની જે વધારાની માહિતી હોય તો કે તે તમારે એ ભરવાની રહેશે. પરંતુ જો કોઈ પણ એ દિવ્યાંગ ઉમેદવારો ન હોય તો ત્યાં એ નો સિલેક્ટ કરવાનું. અને ત્યારબાદ શું તમે એ સરકારી કર્મચારી છો અને જો હોય તો યસ અને ન હોય તો નો. અને શું તમે એ માજી સૈનિકો છો તો કોઈ હોય તો યસ અને ન હોય તો નો. અને ત્યારબાદ તમે જેવા નીચે જશો તો કે ત્યારબાદ એ તમને અહીં જે એટલે કે તમારી મધર ટંગ એટલે કે તમારી માતૃભાષા કહે છે તો કે તે એ ક્લિક કરવાની રહેશે. તો કે તેની અંદર જે આ ફોર્મ ભરતી રહે તો કે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે. માટે તમામે એ માતૃભાષા રહી તો કે તે એ ગુજરાતી સિલેક્ટ કરવાની રહેશે. અને ત્યારબાદ અહીં ભાષાનું એ જાણકાર તો કે તેની અંદર જે ત્રણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તો કે તેના તમામ બોક્સ છે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું. અને ત્યારબાદ અહીં જે પિન છે તો કે તે પિન નાખીને એટલે કે જે સિક્યુરિટી પિન કેપ્ચા તો કે તે અહીં બોક્સમાં ભરીને એ તમારે સેવ અને નેક્સ્ટ પર એ ક્લિક કરવાનું. અને તેની ઉપર એ જેવું સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશે તો કે ત્યારબાદ એ બીજી વિન્ડો ઓપન થશે. બીજી વિન્ડો રહે તો કે તે એ તમારી પ્રેઝન્ટ એડ્રેસ અને જે પરમનન્ટ એડ્રેસ છે તો કે તેની માહિતી ભરવાની થશે. તો કે તેની અંદર એ જગ્યાનું નામ, પછી ઉપસ્થાન, પછી સ્થાનિકતા, પછી દેશ જે ભારત, પછી રાજ્ય તો કે ગુજરાત, પછી તમારો જિલ્લો, પછી તમારો પિનકોડ નંબર, પછી તમારું જે ઈમેલ એડ્રેસ રહ્યું તો કે તે, પછી તમારો જે મોબાઈલ નંબર એટલે કે તમે જે આ રજિસ્ટ્રેશન કર્યું તો કે તેની અંદર જે તમે ઈમેલ એડ્રેસ નાખ્યું તે અને તેની અંદર તે જે મોબાઈલ નંબર નાખ્યો તો કે તે બંને એ સરખા રહે તો કે તેની એ ખાસ ધ્યાન રાખવી. અને ત્યારબાદ એ તમને પરમનન્ટ એડ્રેસ રહ્યું તો કે તે તમને પૂછવામાં આવશે. તો અને જે એટલે કે જે પરમનન્ટ એડ્રેસ અને જે હાલનું સરનામું તે બંને એ એક જ હોય તો તમે અહીં જે સેમ એઝ પ્રેઝન્ટ એડ્રેસ રહ્યું તો કે તે બટન પર એ ક્લિક કરીને જેવું ક્લિક કરશો તો કે તે બંને માહિતી રહે તો કે તે એક સરખી થઈ જશે. અને ત્યારબાદ
અહીં તમને જે કેપ્ચા આપવામાં આવે તો કે તે તમારે કેપ્ચા રહે તો કે તે આ બોક્સની અંદર ભરીને એ સેવ એન્ડ નેક્સ્ટ પર એ ક્લિક કરવાનું રહેશે અને તેની અંદર એ તમે જેવા ક્લિક કરશો તો કે ત્યારબાદ એ બીજી વિન્ડો ઓપન થશે તો કે તેની અંદર એ તમારે શૈક્ષણિક લાયકાત રહે તો કે તે ભરવાની રહેશે અને તેની અંદર તમે જે પણ ભરતી હોય તો કે તેની અંદર એ ફોર્મ ભરવા માંગતા હોય તો તેના મુજબની એ લાયકાત ભરવાની રહેશે તો કે અહીં સૌથી પહેલાં તો જે 10મી હાઈસ્કૂલ છે તો કે તેની એ લાયકાત છે તો કે તેની અંદર એ લાયકાતની પરીક્ષા એટલે કે તમે કઈ પરીક્ષા છે પછી તમારું કયું બોર્ડ છે તે બોર્ડનું નામ પછી પાસ થયાનું વર્ષ પછી તમારો જે રોલ નંબર છે તો કે તે એટલે કે તમારો રોલ નંબર અહીં નાખવાનો પછી તમારા જે નેમ ઓફ સ્કૂલ એટલે કે તમારી જે શાળા છે તો કે તે શાળાનું નામ અહીં ભરવાનું પછી તમારું જે શાળાનું પરિણામ છે તો કે તે CGP છે અથવા તો જે ટકાવારીમાં દર્શાવશે તો કે તે અહીં ક્લિક કરવાનું પછી ત્યારબાદ અહીં તમારા જે 10માનું માર્કશીટ છે તો કે તેના એ ટોટલ માર્ક પછી તમે કેટલા મેળવ્યા તે બંને ભરશો તો કે તમારા જે % ટકાવારી રહે તો કે તે આપોઆપ તમને દર્શાવી દેવામાં આવશે અને એટલે કે અહીં આપણે જે 10માની એ લાયકાત જોઈએ ત્યારબાદ આપણે જે 12માની ભરતી લેટર છે એટલે કે જે ભરતી 12મા માટે છે તો કે તેની માટે એ તમારે 12માની લાયકાત નાખવી પડશે તો કે તેની અંદર એ તમારી જે ક્વોલિફિકેશન એક્ઝામ એટલે કે પરીક્ષાની લાયકાતની પરીક્ષા એ તમારે ક્લિક કરવાની તો કે તેની અંદર જે 12મું તમે જે વર્ષે પાસ કર્યું હોય તો કે તેનો એ મહિનો અને વર્ષ એ તમારે નાખવાનું પછી તમારા બોર્ડનું નામ પછી શાળાનું નામ પછી તમારા જે ટકા એટલે કે જે પરિણામપત્રક છે તો કે તેની અંદર એ કયા પ્રમાણે એ તમારી ટકાવારી દર્શાવી છે તે પછી તમારો રોલ નંબર નાખવાનો તે તમામ માહિતી નાખીને એ તમારે જે 12માની લાયકાત રહી 12માની અથવા તો માધ્યમિક શાળાની વિગતો તો કે તે પર એ પૂર્ણ કરી લેવાની અને ત્યારબાદ જો તમે એ ગ્રેજ્યુએટ હોય અને ગ્રેજ્યુએટની લાયકાત એ જોડવા માંગતા હોય તો તમને અહીં જે ગ્રેજ્યુએટનું જે ચેકબોક્સ છે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરીને તમારે જે ગ્રેજ્યુએટ હોય તો કે તેની માટે એ જે પણ કોર્સ કર્યા હોય તો કે તે એ કોર્સ કરવાનો પછી તમારું યુનિવર્સિટીનું નામ પછી સંસ્થાનું નામ પછી તમારા પરિણામની સ્થિતિ તો કે તેની માહિતી એ તમારે ભરવાની રહેશે અને જો તમે એ પોસ્ટ ગ્રેજ્યુએટને એ ડિટેલ જોડવા માંગતા હોય તો તમારે અહીં જે પોસ્ટ ગ્રેજ્યુએટ વિગતો રહે તો કે તે ચેકબોક્સ તો કે તેની ઉપર એ ક્લિક કરીને તેની જે યુનિવર્સિટીનું નામ શાળા સંસ્થાનું નામ અને પરિણામની સ્થિતિ રહે તો કે તે તમારે ભરવાની રહેશે અને ત્યારબાદ તમારે આની સિવાય પણ કોઈ પણ વધારેની લાયકાત જેમ કે PhD પછી ડિગ્રી ઇન લો અને ઓધર કોઈ પણ એ વધારેની લાયકાત જોડવા માંગતા હોય તો તમારે એ તેની ઉપર એ ક્લિક કરીને તમને અહીં જે કેપ્ચા આપવામાં આવ્યું છે તો કે તે કેપ્ચા રહ્યો તો કે તે અહીં બોક્સ છે તો કે તેની અંદર એ ભરીને તમારે સેવ નેક્સ્ટ પર એ ક્લિક કરવાનું રહેશે અને તમે એ જેવું સેવ નેક્સ્ટ પર એ ક્લિક કરશો તો કે ત્યારબાદ એ તમને જે અનુભવની વિગત રહી તો કે તે માગશે તો જે એક્સપિરિયન્સની જે માહિતી હતી તો કે તે ભરી અથવા તો જે ન હોય તો તે નો સિલેક્ટ કરીને એ તમને અહીં જે કેપ્ચા આપવામાં આવશે તો કે તે કેપ્ચા રહે તો કે તે અહીં જે બોક્સ છે તો કે તેની અંદર એ તમારે ભરીને સેવ એન્ડ નેક્સ્ટ પર એ ક્લિક કરવાનું અને તમે તેની ઉપર એ જેવા ક્લિક કરશો તો કે ત્યારબાદ એ બીજી વિન્ડો ઓપન થશે તો કે તેની અંદર એ ક્રિમિનલ પ્રોસેસ એટલે કે તે તમારી ઉપર એટલે કે જે વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરશે તો કે તેમની ઉપર એ ફોજદારી કાર્યવાહી એ થયેલી છે કે નહીં અને જો થયેલી હોય તો તમારે અહીં યસ સિલેક્ટ કરીને તેની જે વિગત હોય તો કે તે તમારે અહીં ભરવાની રહેશે અને જે વિદ્યાર્થીઓ પર એ કોર્ટ કાર્યવાહી એ ન થઈ હોય તો તમારે અહીં જે નો રહ્યું તો કે તે એટલે કે જે અહીં યસ છે તો કે ત્યાં એ નો સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ એટલે કે તમે જેવું નો સિલેક્ટ કરશો તો કે ત્યારબાદ એ નીચે રહ્યું તો કે તે આઈ એગ્રી રહ્યું તો કે તે નામનું એ ચેકબોક્સ જોવા મળશે તો કે તેને એ તમારે એ ક્લિક કરવાનું રહેશે અને તમે તેને એ જેવું ક્લિક કરશો તો કે ત્યારબાદ અહીં તમને જે કેપ્ચા રહ્યો તો કે તે કેપ્ચા આપવામાં આવશે તે કેપ્ચા રહ્યો તો કે તે એ આ બોક્સની અંદર એ ભરીને એ સેવ એન્ડ નેક્સ્ટ રહ્યું તો કે તે બટન પર એ ક્લિક કરવાનું રહેશે અને તમે તેની પર એ જેવા ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને જે એટલે કે તમે આ ભરતી રહી એટલે કે આ ફોર્મ રહ્યું તો કે તે તમે કઈ ભરતીની અંદર એ ભરવા માંગો છો તો કે તે તમારે એ પોસ્ટ રહી તો કે તે એ જ સિલેક્ટ કરવાનું થશે તો કે તેની અંદર તમે જે સૌથી પહેલાં તો એટલે કે જે સૌથી પહેલી પોસ્ટ રહી તો કે તે આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જે એટલે કે તમારે અહીં જે કઈ કોર્ટ તો કે તેની અંદર એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પછી ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ પછી ગુજરાત ઓફ હાઈકોર્ટ એટલે કે આ 3 હાઈકોર્ટો રહી આ 3 કોર્ટો તો કે તે 3 કોર્ટની અંદર એ ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની અંદરથી એ તમે જે પણ પોસ્ટ હોય તો કે તેની અંદર તમે અહીં એપ્લાય પોસ્ટ તો કે તે સિલેક્ટ કરી ત્યારબાદ તમને અહીં જે ભરતી છે તો કે તે એ કઈ પોસ્ટ માટે થઈ છે તો કે તે અહીં તમારે સિલેક્ટ કરવાની અને ત્યારબાદ તમારે તેને એ સબમિટ કરવાનું એટલે કે તમારે એક ભરતી રહી તો કે તે એ સબમિટ થઈ ગઈ અને ત્યારબાદ જો તમે એ એકથી વધુ પોસ્ટ માટે એ અરજી કરવા માંગતા હોય તો ત્યારબાદ એ તમને
તમને જે નીચે રહ્યું તો કે નીચે એ એપ્લાય પોસ્ટ રહ્યું તો કે તે ઓપ્શન જોવા મળશે તો કે તેની અંદર એ તમારે પાછું રહ્યું તો કે તમે જે ઉપરની જે ત્રણેય કોટ હતી તો કે તે કોટ પસંદ કરવાની અને તેની અંદર જે બીજી એટલે કે જે ઉપર ભરતી પસંદ કરી તો કે તેના સિવાય એ બીજી કોઈ પણ ભરતીની અંદર એ અરજી કરવા માંગતા હોય તો કે તે એ ભરતી સિલેક્ટ કરવાની એટલે કે જે આપણે જેમ કે આપણે ઉદાહરણ તરીકે જે આપણે ઉપર રહ્યું તો કે તે એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ રહ્યા તો કે તેની અંદર એ જે બેલીફની ભરતી છે તો કે તેના સિવાય એ આપણે જે હાઈકોર્ટની અંદર જે પટાવાળાની એટેન્ડન્ટ પટાવાળાની છે તો કે તેની અંદર પણ અરજી કરવા માગી છે તો આપણે ઉપર રહ્યું તો કે તે એ બેલીફને સિલેક્ટ કરી ત્યારબાદ આપણે જે બીજી ભરતી રહી એટલે કે જે બીજી પોસ્ટ તો કે તે એ કોર્ટ એટેન્ડન્ટ રહ્યું તો કે તેની સિલેક્ટ કરી તો ઉપર રહ્યું તો કે આપણે જે આ બીજી પોસ્ટ તેને જેવી સિલેક્ટ કરીશું તો કે આપણને જે રહી ઉપર તો કે તે એ બે ભરતી દેખાશે જેની અંદર એક તો એ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એ બેલીફ પછી હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર એ કોર્ટ એટેન્ડન્ટ આ બે ભરતી રહે તો કે તેની અંદર એ તમને દેખાશે આવી રીતે જે પણ એ 1 થી 9 પોસ્ટ છે તો કે તેની અંદર તમે જે પણ પોસ્ટની અંદર એ અરજી કરવા માંગતા હોય તો કે તે તમારે તમામ પોસ્ટ રહે તો કે તે તમારે એ સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ તમે આ જે ભરતી છે તો કે તેની માટે જે જરૂરી ડોક્યુમેન્ટ આપણે આગળ જણાવ્યા તો કે તે તમારે ડોક્યુમેન્ટ રહ્યા તો કે તે એ અપલોડ કરવાના થશે તો કે તેની અંદર જે આપણે ડોક્યુમેન્ટ અપલોડની માહિતી મેળવી તો કે તેની અંદર જે ફોટો રહ્યો એટલે કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તો કે તેની અંદર જે સાઇઝ રહે તો કે તે ઓછામાં ઓછી 10 KB અને વધુમાં વધુ એ 200 KB રહે તો કે તે તમારે અહીં ચૂઝ ફાઇલ રહે તો કે તેની ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ એ તમારે એ ડોક્યુમેન્ટ રહ્યું તો કે તે અપલોડ કરવાનું અને તમને અહીં જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું તો કે તેનું એ વ્યૂ પણ જોવા મળશે તેવી રીતે એ તમારી સહી રહી તો કે તે ઓછામાં ઓછી એ 10 KB અને વધુમાં વધુ એ 30 KB ની અંદર એ તમારી સહી અપલોડ કરવાની પછી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે જે ડ્રાઇવિંગ લાયસન્સ રહ્યું તો કે તમે જે આ ઉપરની ભરતી છે તો કે તેની અંદર જે ડ્રાઈવરની ભરતી છે તો કે તેની અંદર એ ડ્રાઇવિંગ લાયસન્સ માગે માટે તમે જે ડ્રાઇવિંગ લાયસન્સ રહ્યું તો કે તે જે હાઈકોર્ટ ડ્રાઈવરની જે ભરતી છે તો તેના માટે એ ડ્રાઇવિંગ લાયસન્સ રહ્યું તો કે તે એ અપલોડ કરવું જરૂરી છે અને અન્ય સિવાય કોઈ પણ ભરતી છે તો કે તેની અંદર એ ડ્રાઇવિંગ લાયસન્સ રહ્યું તો કે તે એ અપલોડ કરવું જરૂરી નથી તો કે તે વાતની એ ખાસ ધ્યાન રાખવી અને ત્યારબાદ તમારે અહીં જે સબમિટ રહ્યું તો કે તેની ઉપર એ ક્લિક કરવાનું એટલે કે તમારા જે તમામ ડોક્યુમેન્ટ છે તો કે તે એ સબમિટ થઈ જશે અને ત્યારબાદ આપણે બીજી માહિતી જોઈએ તો કે તેની અંદર અહીં એટલે કે જે ફાઇનલ સબમિટ એટલે કે તમારે અહીં રહ્યું તમને અહીં જે એટલે કે જેમ તમે જે ઉપર માહિતી નાખી તો કે તેના આધારે તમને એક કામ ચલાવ્યું તો કે તે એ ફોર્મ બતાવવામાં આવશે તો કે તેની અંદર તમે જે ઉપરની તમામ માહિતી રહી તો કે નાખી તો કે તે તમામ માહિતી એ તમારે તપાસી જોવાની પછી તમારે જે સિગ્નેચર રહી તો કે તે પણ એ તમારે તપાસી જોવાની અને ત્યારબાદ તમારે અહીં જે ફાઇનલ સબમિટ રહ્યું તો કે તે ઓપ્શન રહ્યું તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું એટલે કે તમે તેની ઉપર એ જેવું ક્લિક કરશે તો તમે જે ફોર્મ ભર્યું તો કે તે એ તમારું ફોર્મ રહ્યું તો કે તે એ સબમિટ થઈ જશે અને આ ફોર્મ સબમિટ કરો તો કે તેની પહેલાં એક વાત તમારે ખાસ ધ્યાન રાખવું એટલે કે જે આ એકવાર તમે આ ફોર્મ સબમિટ કરી લો તો કે ત્યારબાદ એ તમે તેની અંદર કોઈ પણ પ્રકારનો એ સુધારો કરી શકશો નહીં તે વાતનું એ ખાસ કરીને એ ધ્યાન રાખવું માટે તમે જ્યારે પણ આ ફોર્મ સબમિટ કરો તો ત્યારે તમે જે ઉપર માહિતી નાખી તો કે તે એકવાર એ અવશ્ય જોઈ લેવી જ્યાંથી તમે જે આની અંદર એ કોઈ પણ ક્ષતિ રહેવાની એ ફરિયાદ ન આવે એટલે કે તમે જેવી એ તમામ માહિતી નાખી તો કે ત્યારબાદ અહીં તમને જે પ્રકારનો બોક્સ છે તો કે તે પ્રકારનો એ બોક્સ જોવા મળશે તો કે તેની અંદર માય નેમ બધી એટલે કે તમે જે ડેટ ઓફ બર્થ ફાધરનું નામ મધરનું નામ પછી જેન્ડર પછી એડ્રેસ મોબાઈલ ઈમેલ આઈડી પછી સેન્ટર સિટી અને એપ્લાય પોસ્ટ તો કે તે બધું રહ્યું તો કે તે બરોબર છે તો કે તેની અને પછી અહીં જે આઈ એગ્રી રહ્યું તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ અહીં જે ફાઇનલ સબમિટ રહ્યું તો કે તેની ઉપર એ ક્લિક કરવાનું એટલે કે તમારું જે ફોર્મ રહ્યું તો કે તે એ લોક થઈ જશે અને ત્યારબાદ એ તમે તેની અંદર એ કોઈ પણ પ્રકારનો એ સુધારો કરી શકશો નહીં અને ત્યારબાદ એ તમારું ફોર્મ લોક થઈ ગયું તો કે ત્યારબાદ તે જે અહીં એપ્લિકેશન રહ્યું એટલે કે તમે જે ઉપર જેટલી પણ પોસ્ટ સિલેક્ટ કરી તો કે તેની માટે એ તમારે ફી ભરવાની થશે જેમ કે આપણે ઉપર રહ્યું તો કે તે એ બેલીફ અને જે એટેન્ડન્ટ કોર્ટ હતા તો કે તે આ બે પોસ્ટ એ પસંદ કરી હતી અને આપણે રહ્યા તો કે તે SC/BC કેટેગરીની આવી છે તો કે તેની અંદર જે એટેન્ડન્ટ કોર્ટ રહ્યું તો કે તેની માટે એ 500 રૂપિયા ચલણ છે અને જે બેલીફ રહ્યું તો કે તેની માટે એ 750 રૂપિયા ચલણ છે તો કે તમને જે અહીં ફી દેખાડશે તો કે તમે જે બે પોસ્ટ સિલેક્ટ કરી એટલે કે જેટલી પોસ્ટ સિલેક્ટ કરી છે તો કે તે બધી પોસ્ટનો એ ટોટલ થઈને એ તમને અહીં એ ફી દેખાડશે તો કે તમારે અહીં જે પે નાવ રહ્યું તો કે તે ઓપ્શન પર એ ક્લિક કરવાનું રહેશે તો કે તેની ઉપર એ તમે જેવું પે નાવ પર એ ક્લિક કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે ઓપ્શન જોવા મળશે જેની અંદર કેનેરા પછી HDFC પછી ICICI બેંક તો કે તેના દ્વારા એ તમે એ ફી રહે તો કે તે તમારે ઓનલાઈન કપાવવાની રહેશે અને તેના એ તમને ડેબિટ કાર્ડ
अथवा तो क्रेडिट कार्ड अथवा तो जो UPI ID नेट बेंकिंग पछी ATM कार्ड तो तेना द्वारा ए तमे फी भरी शको छो અને તેની અંદર એ જેવું ફી ભરશો તો કે ત્યારબાદ તમને અહીં જે આ પ્રકારની ફી રહે તો કે તેની એ વિગતો જોવા મળશે એટલે કે તમે એ કઈ રીતે એ ફી ભરી અને જેના દ્વારા એ ફી ભરવામાં આવશે તે તમામ માહિતી એ તમને અહીં જોવા મળશે અને ત્યારબાદ એ તમારી જે ફી રહી તો કે તેની એ તમારી સ્લીપ રહી તો કે તે ડાઉનલોડ થશે તો કે તે તમારે એ ખાસ કરીને એ કાળજીપૂર્વક એ સાચવીને મૂકી દેવી અને ત્યારબાદ તમે અહીં જે સ્ટેટસ છે એટલે કે તમે જે આપણે શરૂઆતની અંદર જે સ્ટેટસ જોયું હતું તો તેની અંદર જે રજિસ્ટ્રેશનનું હતું તો તે એક જ માત્ર એક કમ્પ્લીટ હતું પરંતુ અહીં જે આપણે ફી પછી એપ્લિકેશન ફોર્મ તો કે તે તમામ ભરી દીધા બાદ એ જે ત્રણેય રહ્યા તો કે તે એ ચેકબોક્સ રહ્યા તો કે તે લીલા થઈ જશે માટે તમામ માહિતી રહી તો કે તે આપણે પૂર્ણ કરી છે અને ત્યારબાદ અહીં તમારે એ ડાઉનલોડ કરવાનું રહેશે અને તમે જે જેવું તમે તે ડાઉનલોડ પર ક્લિક કરશો તો ત્યારબાદ તમે જે આ અરજી કરી તો કે તેનો નમૂનો રહ્યો તો કે તે ડાઉનલોડ થશે અને તમે અહીં જે અરજી રહી તો કે તેનો નમૂનો પણ જોઈ શકશો તો તમને અહીં જે પ્રકારનો નમૂનો દેખાશે તો આ પ્રકારનું તમારું જે અરજીનું ફોર્મ રહ્યું તો કે તે તમને જોવા મળશે જેની અંદર તમારી નામ અને વિગતો એ તમને જુદી જુદી વિગતો આપવામાં આવી છે એટલે કે અહીં આપણે જે હાઈકોર્ટ દ્વારા જે 2024ની અંદર જે 1318 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની અંદર એ તમારે અરજી એ કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જોઈ અને તમે જે આ હાઈકોર્ટ દ્વારા જે PDF આપવામાં આવી છે તો કે તે PDF રહે તો કે તે આપણે ટેલિગ્રામ ચેનલ રહે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવી છે તો કે ત્યાંથી પણ તમે તે ડાઉનલોડ કરીને એ તમામ સ્ટેપ બાય સ્ટેપ માહિતી એ અનુસરીને એ તમારું ફોર્મ રહ્યું તો કે તે એ જાતે ભરી શકો છો આજના આ વિડીયોની અંદર આપણે જે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે 1318 જગ્યા માટે જે વિવિધ સ્થળોની જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરવા માંગે છે તો કે તેમની માટે એ તેની અંદર એ રજિસ્ટ્રેશન રહ્યું તો કે તે એ કઈ રીતે કરવું પછી તેની માટેનું જે ફોર્મ રહ્યું એપ્લિકેશનનું તો કે તે કઈ રીતે ભરવું અને તેની અંદર જે પેમેન્ટ ફી છે તો કે તે કઈ રીતે ભરવી અને તેની માટે જે જુદા જુદા જે ડોક્યુમેન્ટ છે તો કે તે તમામ માહિતી રહી તો કે તે એ આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને તમે અહીં જે આપણે PDF જે માહિતી જોઈ તો કે તેની જે PDF રહે તો કે તે આપણે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ રહે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવે છે તો કે ત્યાં જઈને એ તમે PDF રહે તો કે તે ડાઉનલોડ કરી શકો છો અને આ જે આરુ લર્નિંગ રહે તો કે તે ટેલિગ્રામ ચેનલ તો કે તેની અંદર એ તમારે અવશ્ય જોઈન થઈ જવું કેમ કે આની અંદર હાઈકોર્ટ ઓફ ગુજરાત અથવા તો કોઈ પણ સરકારી ભરતી રહી તો કે તેની અંદર એ કોઈ પણ અપડેટ આવે તો કે તે સૌથી પહેલાં આપણી જે આ ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર એ આપી દેવામાં આવશે માટે તમે તેની અંદર તેને આરુ લર્નિંગ રહે તો કે તેને એ અવશ્ય જોઈન થઈ જશો અને આવી જ માહિતી જે તમે એ વિડીયો દ્વારા અથવા તો આપણે જે મોસ્ટ MP જે MCQ અથવા તો કોઈ પણ ભરતી હોય તો કે તેના એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહ્યા તો કે તેના પણ એ માહિતીના એ વિડીયો બનાવી છે અને જો તમે તે વિડીયો એ મેળવવા માંગતા હોય તો આપણી જે YouTube ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત।